નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. શેર બજારમાં તેજી. સેન્સેક્સ 283 પોઈન્ટ ઉછળી 83,734 પર બંધ, જ્યારે નિફ્ટી 50 25,800 પાર થયું. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદી દેખાઈ. માત્ર એક દિવસમાં રોકાણકારોને અંદાજે ₹2 લાખ કરોડનો ફાયદો. વેલ્યુનો ભારતમાં મોટો દાવ. $236 મિલિયનનું રોકાણ. 2028 સુધી ભારતમાં વેચાણ 3 ગણું વધારવાનું લક્ષ્ય. મહિન્દ્રાની ઇલેક્ટ્રિક વાહન પ્રોજેક્ટ માટે $1 બિલિયનનો મોટો ઓર્ડર મળ્યો. ઈવી ટેકનોલોજી અને લોકલ મેન્યુફેક્ચરિંગ પર કંપનીનો ખાસ ફોકસ. ક્લીનમેક્સ એન્વિરોનો ₹3,100 કરોડનો આઈપીઓ 23 ફેબ્રુઆરીએ ખુલશે. પ્રાઇસ બેન્ડ ₹1,000 થી 1,053 નક્કી. પ્રી આઈપીઓમાં ₹1,500 કરોડ ઉઠાવ્યા. ફાઇનાન્શિયલ યર 2025માં આવક ₹1,495 કરોડ રહી હતી. એબિટામાં પણ લગભગ 37% મજબૂત વધારો નોંધાયો. ઓપન એઆઈનો ભારતની અગ્રણી સંસ્થાઓ સાથે મોટો કરાર. એઇમ્સ, આઈઆઈટી દિલ્હી, આઈઆઈએમ અહેમદાબાદ સહિત સંસ્થાઓ જોડાઈ 1 વર્ષમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટીને મળશે એઆઈ તાલીમ. ChatGPT એજ્યુકેશન સાથે જવાબદાર અને વ્યવહારુ એઆઈ ઉપયોગ પર ભાર મૂકાશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.